રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા આજે જૂનાગઢ જેલમાં ગમે તે ઘડીએ પોપટ સોરઠિયા હત્યા કેસમાં સરેન્ડર કરશે। આ સમયે અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ તેમની ધરપકડ થઈ શકે છે। હાલમાં જેલની બહાર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। હાઈકોર્ટના 18 સપ્ટેમ્બર પહેલા સરેન્ડર કરવાના ચુકાદાને ગ્રાહ્ય રાખી સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર કરવા આદેશ કર્યો હતો, જેમાં સરેન્ડર કર્યા પછી સજા માફી અંગે નિર્ણય કરવામાં આવશે। ત્યારે છેલ્લા ઘણા મહિનાઓથી અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં અનિરુદ્ધસિંહ ફરાર છે, જે પોલીસને મળે નહીં અને જેલમાં સરેન્ડર થાય તે પોલીસ માટે શરમજનક। ત્યારે આવું ન થાય તે માટે ગત રાતથી જૂનાગઢ જિલ્લા જેલ આસપાસ પોલીસના આટાફેરા કરતી જોવા મળી રહી છે। અનિરુદ્ધસિંહ જેલ પાસે પહોંચે તે પહેલા જ અનિરુદ્ધસિંહને પકડી લેવા માટેની પોલીસની રણનીતિ હોવાનું જાણવા મળ્યું છે। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।